વડાપ્રધાન તો કહે છે કે બધી આવક બધા બનાસકાંઠામાં ગયા તો કે કરોડપતિ બધા માલધારીઓ થઈ ગયા, અહીંયા આવે છે તો ખેડૂતો મારા કરોડપતિ થઈ ગયા. કરોડપતિ થઈ ગયા કેવી રીતે થઈ ગયા? જેને મૂળ વંશ વારસાગત વ્યવસાય છોડી એન કેન પ્રકારે બીજા લાઈન ઉપર જવું પડે એવું મજબૂર કરી દીધો. શહેરી પશુપાલકોને શહેરના વિકાસના નામે પશુપાલકોને બરબાદ કરી દીધા. ગ્રામ્ય પશુપાલકોને ગૌચરની જગ્યા એન કેન ઉદ્યોગપતિને પધરાવી અને ગ્રામ્ય પ્રજાનો પણ નાશ કર્યો. જે દૂધ ઉત્પાદક સારા પશુપાલકો જે હતા એને નષ્ટ કરી અને વાહિયાત વાતો કરી વિકાસના નામે બણગા ફૂંકતી સરકાર ભારતનું અધપતન કરવામાં કંઈ કચાશ છોડી નથી. આ વખતે શું લાગે છે પછી? શું લાગે તો પબ્લિકને જો સમજાવવામાં અને પબ્લિક જાગૃત થવામાં વાર લાગશે તો ભારતની રહીશી જે આબાદી છે એ પણ નષ્ટ થઈ જશે.